નમસ્કાર મિત્રો, મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ 77 રાહત કેન્દ્ર શરૂ કર્યું ની રજૂઆત કરીશું. શક્તિના મુખ્ય 4 કેન્દ્રો છે: જનશક્તિ, ધનશક્તિ, શસ્ત્રશક્તિ અને કલમ શક્તિ. આ ચારમાંથી એક પણ શક્તિ જેની પાસે નથી હોતી તે વ્યક્તિનું જીવન માત્ર લાચારીમાં જ વીતતું હોય છે. જે પ્રજા પાસે આમાંથી એક પણ શક્તિ નથી હોતી તે પ્રજા ગુલામીમાં સબળતી હોય છે. સ્વમાન, સમાન અને સમૃદ્ધિના તેને દર્શન નથી થતા. પ્રજાને સર્વતો ભાવેને સુખી કરવી હોય તો આ ચારે શક્તિઓની અભિવૃદ્ધિ કરાવવી. પ્રજાને દુઃખી કરી નાખવી હોય તો આ ચારે શક્તિઓથી વિમુખ બનાવવી. આપણે શું કર્યું? વૈરાગ્ય પ્રધાન જીવન પદ્ધતિને વધુ ચગાવી, એટલે એકાકીપણા ઉપર ભાર મૂક્યો. એકલા આવ્યા અને અંતે એકલા જવાના. એ વાત એટલા માટે વારંવાર સમજાવતા રહ્યા છીએ કે સ્ત્રી, પુત્ર, માતા, પિતા વગેરે સ્વજનોને છોડીને એકલા રહો. આત્મા એકલો જ છે અને કોઈનો પણ સંગ ન કરવાથી તેનું કલ્યાણ થાય છે. તેણે માયાનો સંગ કર્યો એટલે દુઃખી થયો છે. હવે સૌથી અસંગ થઈ જાઓ. આ પ્રકારના ઉપદેશોએ પ્રજાને જનશક્તિની મહત્તા વિનાની બનાવી દીધી. આત્માના કલ્યાણમાં સૌથી મોટી અડચણ પૈસો છે, એ માયા છે. એનો સર્વથા ત્યાગ કરવાથી જ કલ્યાણ થશે. આવા ઉપદેશોએ આપણને લક્ષ્મીનો ત્યાગ કરવા પ્રેરણા આપી. હું પોતે કંચન કામિનીનો ત્યાગી હોય તે જ જ્ઞાની હોય એવા દૃઢ વિચારો લઈને વર્ષો સુધી ભટકતો રહ્યો છું. મને યાદ છે કે આ બે વસ્તુઓમાંથી એક પણ વસ્તુ જેની પાસે હું જોતો તેના પ્રત્યે મારું મન ધૃણાથી ભરાઈ જતું. હવે મને લાગે છે કે આ માન્યતા કોઈ સંદર્ભ વિશેષમાં યોગ્ય હોઈ શકે. આવી માન્યતાઓને જીવનના માર્ગદર્શક મુખ્ય સિદ્ધાંતોમાં ન મૂકી શકાય. આવી માન્યતાઓથી પ્રજા સાહસ, ઉત્સાહ તથા મહત્વાકાંક્ષાથી વિમુખ થવા લાગે એટલે અંતે તે શક્તિહીન થઈ જતી હોય છે. લોકોને ધનશક્તિ છોડવાની પ્રેરણા આપવા કરતાં એ શક્તિના સદુપયોગની પ્રેરણા આપવી ઉત્તમ છે. ત્રીજી શસ્ત્ર શક્તિ વિશે તો વાત જ શી કરવી. આપણો વૈરાગ્ય ધર્મ અહિંસા પ્રધાન બન્યો અને અહિંસા શસ્ત્ર વિરોધી બની. શસ્ત્ર હિંસાનું માધ્યમ બનતું હોય છે, એટલે હિંસાની સાથે સાથે શસ્ત્રો પ્રત્યે પણ ધૃણા કરવામાં આવે તે સ્વાભાવિક છે. લગભગ બધી પ્રજાને શસ્ત્ર વિમુખ બનાવવાનું મહાપાપ આપણે કર્યું છે, એટલે તેના ફળ માર ખાવામાં ભોગવી રહ્યા છીએ. અહિંસાનો પૂર્ણ પક્ષપાતી હોવા છતાં પણ હું શસ્ત્ર વિરોધી નથી. નખવાળા સિંહો જ અહિંસા વ્રતને મહત્તા આપે. નખ વિનાના સસલા અહિંસાના વ્રતને પાડે તોય શું અને ન પાડે તોય શું? અહિંસાના મોહમાં પ્રજાને સસલા જેવી બનાવી મૂકવાનું પાપ આપણે નથી કર્યું શું? ખરો માર્ગ તો એ હતો કે આપણે મનુષ્યને સિંહો બનાવીને અહિંસા પડાવી હોત. અહિંસાનો દિવ્ય મુગટ તો સિંહોના માથે શોભે, સસલાના માથે નહીં. આપણી જ ભ્રાંત માન્યતાઓથી આપણે પ્રજાને શસ્ત્ર વિમુખ કાયર બનાવી દીધી છે. ચોથી શક્તિ કલમની છે. તેનો પણ વ્યાપ આપણે થવા ન દીધો. એક નિશ્ચિત વર્ણ જ ભણે, બાકીના બધા અભણ રહે. જે ભણે તે ધાર્મિક આજીવિકા માટે ભણે, એટલે તેમનું ભણતર વારંવાર ભૂવો ધૂણે ને પોતાના ઘર ભણી નાળિયેર ફેંકે તેવું થયું. પ્રજાનું કલ્યાણ કે ઉદ્ધાર થાય તેવું લગભગ ન થયું. ઘણા જ ખેદ સાથે વિચારો આવે છે કે આપણે શક્તિના દેવીઓના ઉપાસક તો બન્યા, ઉપાજક ન બન્યા. એટલે વિશ્વની બધી પ્રજામાંથી સૌથી વધુ સમય કદાચ ગુલામ રહ્યા. મારી પાસે 19,000 રૂપિયા આવી ચૂક્યા હતા, એટલે ધનશક્તિનું જોમ મારા પગમાં હતું. આ પૈસા ન હતા ત્યારે હું લાંબા નિસાસા નાખીને મોડી રાત સુધી શું કરવું, શું થશે તેના વિચારોમાં જાગ્યા કરતો. હવે ધનશક્તિના કારણે હિંમત આવી હતી. હવે તો વહેલી તકે સુઈગામ જઈને દુષ્કાળ રાહતનું કેન્દ્ર શરૂ કરી દેવાની તાલાવેલી હતી. શરૂઆતમાં હું વાલમવાળા બબાભાઈ તથા સોણાવાળા મણિબહેન તથા બે એક બીજા માણસો સુઈગામ પહોંચ્યા. હમીર ભારતીની કુટિયામાં મુકામ કર્યો. ભાણાભાઈ સરપંચ બધી જ રીતે સહાય કરવામાં હાજર જ હોય. અમે પ્રથમ અન્નક્ષેત્ર શરૂ કર્યું. પ્રથમથી જ મારી પદ્ધતિ રહી છે કે કોઈ પણ કાર્ય આડંબર વિના કરવું. સમાચાર પત્રોમાં કે અન્ય કોઈ રીતે પ્રચાર કરવો નહીં. પ્રભુનું કાર્ય છે, પ્રભુ જ પાર પાડે એવી ભાવનાથી કાર્ય કરવું. આ જ કારણસર હું આજ સુધી
કેટલાય મહત્ત્વના કાર્યો શરૂ થયા છે, પણ કદી કોઈ રાજનેતાને બોલાવ્યા નથી કે કોઈ સમારોહ રાખ્યો નથી. અત્યંત સાદાઈથી માત્ર પરમાત્માને સાક્ષી બનાવી કાર્ય કરવું. સુઈ ગામમાં અમે અન્નક્ષેત્રની શરૂઆત એક 7 વર્ષની બાળાના હાથે દીવો પ્રગટાવી શરૂ કરી. કેટલાક બાળકો રમતા હતા, લગભગ બધા જ મેલા વસ્ત્રોવાળા અને અસ્વચ્છ, કારણ કે પાણીની ભયંકર તકલીફ હતી. એ બાળકોમાંથી આ બાળાને બોલાવી અને કહ્યું કે આ દીવો પ્રગટાવ. હું નક્કી કહી શકું કે એ સ્નાન કર્યા વિનાની હતી તથા કોઈ નક્ષત્ર કે ચોઘડિયું જોયું ન હતું. તેણે કુતૂહલવશ દીવો પ્રગટાવ્યો. બસ પરમાત્માની જય બોલાઈ. કામ શરૂ થઈ ગયું. પહેલા દિવસે 1.5 મણ લોટના રોટલા અને દાળ કર્યા. દુષ્કાળના માર્યા માનવ હાડપિંજરોને બોલાવીને બેસાડ્યા, કારણ કે તેમને જમવા આવવામાં સંકોચ થતો હતો. સૌ બેઠા. રામધૂન શરૂ થઈ. વારંવાર આગ્રહ કરીને પણ લોકો ગુમસુમ રસોડા તરફ જોયા કરે, ખાસ બોલે નહીં. થોડી નવાઈ લાગી. પ્રભુનું નામ કેમ લેતા નહીં હોય? ભાણાભાઈને પૂછ્યું કે આ લોકો કેમ રામ નામ નથી બોલતા? તેમણે હસતા હસતા કહ્યું કે જો રામ નામ બોલ્યા હોત તો તમારે બાપજી અહીં આવવું જ ના પડ્યું હોત. રામ નામથી વિખૂટા પડ્યા છે એટલે તો આ દાડા આવ્યા છે. તેમની માર્મિક વાત મારે સારી લાગી. સૌને રસોઈ પીરસાઈ અને જમવાનું શરૂ થયું. હું જાતે પીરસવા લાગ્યો. હજારો યજ્ઞો અને હજારો સપ્તાહો કરતાં મને આ મોટો યજ્ઞ લાગ્યો. મારા આશ્ચર્ય વચ્ચે જમનારા નાના બાળકો પણ રોટલો મૂકતાની સાથે જ ચટ કરી જાય. નાનું બાળક પણ મોટા આદમી કરતાં વધુ ખાઈ જાય. મેં ભાણાભાઈને પૂછ્યું કે આ બધાનો આટલો બધો ખોરાક કેમ હશે? તો કહે કે બાપજી, કેટલા દાડાથી પેટ ભરીને ખાધું નથી. આજ પેટ ભરીને ખાવા મળ્યું છે એટલે આવું થાય છે. 3-4 દિવસ પછી જોજો, એ બધા ઠેકાણે આવી જશે. તેમની વાત સાચી નીકળી. 3-4 દિવસ પછી બધાનો ખોરાક ઘટી ગયો. જમવાની ગતિ પણ ધીમી થઈ ગઈ. મને આપો ની બૂમો પણ મટી ગઈ. ભૂખથી વધુ મોટું કોઈ દુઃખ નથી. પરમાત્મા કોઈને ભૂખમરાના દિવસો ન બતાવે. આગળના પ્રકરણમાં નિરાશ્રિતોના કેમ્પમાં સાંભળશો. સ્વામી સચ્ચિદાનંદ. પ્રિય શ્રોતાજનો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરશો. અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો. જય શ્રી કૃષ્ણ.